આજે પોષવદ 13 છે, શુક્રવાર છે. તારીખ 16/1/2026 વર્ષ છે. યસ્ય મૂઢો તમો લોકે જસ્ત બુદ્ધિ પરમ ગતઃ તૌ બહુ સુખ મેદ્યંતે ક્લિશ્યંતે ત્રોચન. આ બે જણા સુખ પામે છે. સમજ્યા ભાઈ? કાં તો મૂઢ અને કાં તો જ્ઞાની. કાં તો મૂઢ જોઈએ. કાલે જે મેં વાત કરી હતી અમરાની, એને કંઈ મોટું જ્ઞાન નહોતું. ભેંસો ચારનારા માણસો હતા. એ કંઈ બહુ કંઈ શાસ્ત્ર ભણ્યા નહીં હોય, પણ કૃપાનંદ સ્વામીના વચન ઉપર વિશ્વાસ. એવું એક દ્રષ્ટાંત છે, નાનું દ્રષ્ટાંત છે. ભાયાવદરને આપણે નામ સાંભળ્યું હોય. કોનું ગામ છે ભાયાવદર? ભાઈ આટલું બધું વાંચ્યું તો મહાપુરુષ દાસનું. મહાપુરુષની જન્મભૂમિ ભાયાવદરની છે. અને મહાપુરુષ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ, ગોપાળાનંદ સ્વામીનો સમાગમ. આ ભાયાવદરમાં કેશા ભગત રહેતા હતા. બહુ સારા સત્સંગી, બહુ જ. એને નાનપણથી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ થયેલો. જ્ઞાની નહોતા, જનક રાજા જેવા નહોતા, વિશ્વાસી હતા. ગુણાતીતાનંદ સ્વામી બાપ કહે છે એ એમ જ હોય. ગુણાતીતાનંદ સ્વામીએ એક ફરા કહ્યું કે જી સ્વામી, આ સંસારમાં સુખ જેવું દેખાય પણ સુખ છે નહીં. ઝાંઝવાના જળ હોય, પાણી જેવું દેખાય પણ પાણી ન હોય. કેશા, આકાશ પુષ્પની માળા ન થાય, આકાશના ફૂલ ન હોય, વંધ્યાને કોઈ દીકરો ન હોય. આટલું ધ્યાન રાખજે. આ સંસાર દેખાય છે સુખરૂપ, પણ સંસાર દુઃખરૂપ છે. પછી એને પ્રયાસ કર્યો જુનાગઢ જવાનો અને સ્વામીનો સમાગમ કરવાનો. સમાગમ કરવા તો ગયો, પણ ઘરના તો માયા અગણી ઠગણી જાણો જોતા ના આવે અંત. માયા ભયંકર છે, ભરખી જાય. ગમે તેવો ગ્રસ્તાશ્રમી હશે, એકાંતિક સ્થિતિને પ્રાપ્ત થયો હશે, એકાંતિક સ્થિતિને પ્રાપ્ત થયો હશે, પણ એવો તો નહીં જ હોય કે છોકરાને સાધુ થવા પ્રેરે. ભાગ્યે જ હોય છે. સૌ કોઈ પોતાનો સ્વાર્થ ઈચ્છે છે. કોઈ માણસ મરી જાય અને એની પાછળ રડે તો એ મરી ગયો એના માટે રડે છે કે પોતા માટે રડે છે? મરી ગયો એના માટે રડે છે કે પોતા માટે રડે છે? કોઈ મરી ગયા માટે રડતું નથી. સૌ કોઈ પોતા માટે રડે છે. કોઈ પોતા માટે રડે છે. 2 દિવસ પહેલાં મેં વાત કરી હતી કે ગામમાં સંતો ગયેલા અને સંતોએ વાત કરી, ભાઈ શ્રીજી મહારાજના વખતમાં બધા સંતો વિદ્વાન નહોતા, ભણેલા નહોતા. જેના ઉપર કૃપા થઈ તે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. તો એક દિવસે મોટા મોટા સંતો, વડીલ સંતો હતા, જે બહુ અભ્યાસ નહોતો, જે સામાન્ય રીતે વાંચી વિચારી શકે એવા સંતો મહારાજ પાસે આવ્યા. મહારાજ, જી બોલો. અમે તમે કીધું ગામડે જાઓ. ગામડે તો જઈએ, પણ અમે ભણેલા ન હોઈએ, અમને વાતો કરતા ના આવડે. સ્વામી કે ચિંતા નહીં, વાતો કરતા ના આવડે તો તમારે વાતો કરવાની જરૂર નથી. હું કહું એટલું કરો. શું મહારાજ? લ્યો આ લાકડી લ્યો. એક ગ્રીન ઠેબુ છે અને એક લાલ ઠેબુ છે. આ લાલ છેડો અડાડશો ને એટલે સમાધિ થઈ જશે, અને ગ્રીન અડાડશો એટલે પાછો ઊભો થઈ જશે. ભલે મહારાજ, આપનો રાજીપો. સંતો આ રીતે ગામડે ફરે, દરેકને સત્સંગ કરાવે ને જેટલી આવડે એવી વાતો કરે. એમાં એક ગામમાં ગયા તો એક ગામમાં એક પટેલ આવ્યો. પટેલ કે દરબાર આવ્યો કે આવા હું ડીંગ મારો છે, લેવા દેવા વગરના, ખોટી જમપુરીને આ ને તેને શું કરવા લોકોને ડરાવો છો? દરબાર ડરાવતા નથી, હકીકત છે. અરે હકીકત કોના બાપે જમપુરી જોઈ છે?
જમપુરીને ભમપુરીને પાડાને ભેંસોને આ બધું લઈને હાલ્યા આવો છો? આવા લોકો, ગામડાના લોકો, ભોળા લોકોને ભરમાવો છો? એ ગામનો મુખી પાછો. આવા લોકોને ભરમાવો છો? અમારા જેવા હાથીને પાડો બાપા. એ તો હવે તમે હાથી તો બરાબર છે, અમે કઈ એમાં ખોટું નહીં. એમાં વળી ધીમે ધીમે પેલા લાકડી અડાડી દીધી, અડાડ્યું લાલ થેબું અને ગયો સમાધિમાં. અરે સમાધિમાં તો ગયો ભાઈ જમપુરીમાં ડાયરેક્ટ, અને જમના દૂતો. સંતોએ બીજું કંઈ કરાયું નહીં, જમના દૂતો. અરે ભયંકર નરકના કુંડ, પરુના કુંડ, એક પછી એક કુંડો જોતો જોતો જાય છે. આ દુઃખ આ રીતે માણસને મરાય છે, આ રીતે લાલ ચોળ કરીને સળગાવી દે છે. એક એક કુંડ જોયા. એક કુંડ જોયો ને એમાં એક ઓળખીતો પડ્યો હતો, એના ગામનો જ પડ્યો હતો. એ કુંડમાં એનો ઓળખીતો પડ્યો હતો. અલ્યા તું? તો કે હા. તું દરજી? તો કે હા હું દરજી. તે આ એ પાપનું પુણ્ય આ જોતો ખરો. આ જો આ ક્યારે છુટકારો થશે? આ તો જો આમાં ડૂબકા ખાઉં છું, તારી સાથે વાત કરવાની મારી હિંમત નથી. આ જોતો ખરો કુંડ. મારે તો હજી હળવું છે. આગળના કુંડ તો જો કેવી રીતે લોકોને પૂતળાની સાથે, લાલ ચોળ પૂતળાની સાથે લોકોને બાથ ભરાવે. એક જોયા તો કર, દંગ થઈ ગયો માણસો. અરર, આમાં દુઃખ, આવા દુઃખ ભોગવવા પડશે, આવા દુઃખ. મરી ગયા હારા. હું પછી પેલા એ કહ્યું, ભાઈ તું મને ઓળખે છે સારી રીતે? તો કે આ ગામના બાવાજી છે એને ઓળખે છે? તો કે આ એને અમે બે મિત્રો હતા. તો કે જીગરજાન મિત્રો તમે બે જણા. અમે બંને જણા મળીને જે પાપ કર્યા છે ને એનું પાપનું આ પાપ ભોગવું છું. અમે જે મળીને લંપટ વેળા કરી છે, હું ને ગામના બાવાજી, એનું આ લંપટ વેળા છે, એનું આપ છે. અમે બાવાજીને કહી દેજે કે તારો મિત્ર નરકમાં પડ્યો છે ને ગોથા ખાય છે. જો તું બંધ કર, નહીં તો તારી હાલત થશે. આમ પસીનો થઈ ગયો પેલો માણસ. તો કે સારી આવી હાલત, આવા નરકના કુંડ. હાચે ઓલા સાધુ કહેતા હતા આ તો સારું. અરે ભાઈ કે હવે તો ભાગી તો બરાબર. હવે ભાગે ક્યાંથી? ઓલા લાકડી ઠેબુ અડાડે ત્યારે પાછા જાય ને પાછા. તે પહેલાં આને શું કીધું? એક બીજી વાત કહું, તું મારા ઘરે જજે, મારા બે છોકરા છે, હવે બકરી બાંધું છું. ત્યાં બકરી બંધાય છે, એ ખીલા નીચે 200 રૂપિયા દાટ્યા છે. આમાંથી છુટકારો થાય એવું દેખાતું નથી. પણ એ 200 રૂપિયા છે ને, થોડા પૈસા મારા માટે પુણ્યદાન કરે તો કદાચ ને આમાંથી નીકળી જવાય. થોડું પુણ્યદાન મારા માટે કરે તો આમાંથી નીકળી જવાય. આટલી વાત થતાની સાથે ઠેબુ અડાડ્યું. પેલા આવી ગયો બારે, આગળ પાછળ બધું બગડી ગયેલું. જમપુરી જોયા પછી રહેતું હશે. હા, એટલે બાપજીને પગે લાગ્યો કે તું પગે પછી લાગ, અડીશ નહીં કને જા, નાઈને આવ પછી આવ. પેલો નાવા ગયો ને પછી વાત કરી. હા બાપા આ તો જોયું ના જવાય હો, જોયું ના જવાય, પડ્યું કેમ જવાશે અંદર. પછી કે હવે એક વાત સાચી તો થાય. શું? કે ના દરજીના ઘરે જાઉં. દરજીના બે છોકરાને કહ્યું તમારા બાપા ત્યાં છે, નરકના કુંડમાં સડે છે, ક્યારે છુટકારો થશે? એ વાત સાચી છે. આ ખીલે ખોદો, બકરીને ખીલે ખોદો. ખોદ્યું, રૂપિયા 200 નીકળ્યા. કે જુઓ કેવો જીવ સ્વાર્થી છે, 200 રૂપિયા અંદરથી નીકળ્યા. એને કીધું કે છે ને થોડા વાપરજો અને બીજો ધર્માદો કરજો, એમાં સાધુ પુરુષને જમાડજો તો અંત આવે. છોકરા કે અહીંયા વ્યવહારનું પૂરું થતું નથી, અહીંયા મથીને હાંધા મારીએ છીએ અને એના માટે વળી પૈસા વાપરવાના. એના માટે પૈસા વાપરીને શું કરી? ગયો. હવે શું અમારે અહીંયા કને લ્યો 200 રૂપિયા એના બાપના હતા, વાપર્યા છોકરાએ. આ જીવ સૌ સ્વાર્થી છે ભાઈ. જીવને સ્વાર્થ છે. આ સ્વાર્થમાંથી જીવ ઊંચો ના આવે. કોઈ માની લે કે મારી સાથે મમ્મી, મારા પપ્પા, મારા ભાઈ, મારા કાકા, મારા છોકરા મને મદદ કરશે, મર્યા પછી કોઈ છપતા કરતા નથી. અને એ ભૂત થયો હોય અને જો બહુ તોફાન કરતો હોય મુક્તિ કરવા માટે
અને એના જો સગા સંબંધીઓ હોય તે બોટલમાં બૂચ મારીને પૂરી દે. વર્ષો સુધી તમે એક વિચાર કરો, આટલા મોટા ગુરુકુળમાં આપણે કંટાળો ચડતો હોય, ચક્રો મારવા જઈએ છીએ, બૂચમાં પૂરી દેતા હશે, જીવને શું થતું હશે? બૂચમાં પૂરી દે શું થતું હશે? રાજસ્થાનમાં બધી જગ્યાએ ફણા મૂકેલા છે, એ ઘરમાં પૂરી રાખે. એની મર્યાદા ઘર સુધી જોઈએ, બહાર ના જાય. એટલે ઘરમાં એને પછી ધરાવો જમાડો બધું જે કરો તે કરો, પણ ઘરની મર્યાદા. કેટલા મૂંઝાતા હશે, કેટલા મૂંઝાતા હશે. હમણાં એક રાજસ્થાનમાં વાપા ગામના સત્સંગીને કહ્યું કે તું તેલો ઉદ્ધાર કરવા ગયો તો મારો ક્યારે કરવાનો છો? તો કે પછી શું તારો બાપ મરશે ત્યારે કરીશ મારો ઉદ્ધાર? હવે એનો જ બાપ થાય ને પાછો. ગંગામાં સરાવા ગયા હતા, મારો ક્યારે કરવાનો છો? કે તો પછી શું તારા બાપ સાથે કરીશ? કે બાપ એટલે બેયનો બાપ જ થાય, મરી ગયો તો. આવો જીવ સ્વાર્થી છે, વિચારી જોજો. કર્યું સ્વાર્થ? 1 રૂપિયાનું દાન કર્યું? ના કર્યું તો પછી તમે વિચારશો નહીં. આ કેશા ભગતને આવું થયું. ગુણાતીતાનંદ સામે કહ્યું, કેશા આમાં કાંઈ સાર નથી, પ્રભુ ભજી લેવા. એ સંતોનો સમાગમ મળી જાય, ભગવાનની ભક્તિ થઈ જાય, એ જરૂર. ગયો પણ મારી મચોડીને પાછો લાયા, મારી મચોડીને પાછો લાવ્યા. હવે શું કરવું? નહીં સાધુ થવા દે. પણ બિચારો મનમાં હમી ગયો, આ સંસાર છે, હું શું કરું? ગમે તો જઈશ તો લઈ જશે, અને જો ત્યાં જઈને ત્યાં હું જો કંઈક કરીશ ઉપાઈશ તો ગુણાતીતાન સામે હેરાન કરશે. આખરે તો ગુરુ ઉપર જ આવશે. સંસારમાં રહ્યો, બહુ શાંતિથી ભજન કરે, પ્રવૃત્તિમાં જોડાઈ ગયો, પણ લક્ષ્ય હતું જવું છે ગુણાતીતાન બાપ પાસે, જવું છે, કોઈ પણ ભોગે જવું છે. આ એક લક્ષ્ય રાખ્યું. લગ્ન કરાવી દીધા. મા બાપ તો આજે છે ના પાડી, રહેવા દો. તો કે રહેવા શું દે? રહેવા શું દે? થઈ જશે એટલે બંધો જોડાઈ જશે, પડી જશે ફાંસલામાં, પછી નામ નહીં લઈ જવાનું ત્યાંથી. એક પરા બાયડી મળી જાય ને પછી નામ ન લઈ જવાનું. પરણાવી દો. મારી મચોડીને પરણાવી દીધો. મારી મચોડીને પરણાવી દીધો. ગ્રસ્તમાં કામ કરે, ભાયાવદરના કેશા ભગત કામ કરે, બધી પ્રવૃત્તિ કરે. સાંજે ઘરમાં આરતી ધૂન બધું પ્રાર્થના થાય. પછી કેશા ભગત એના પત્નીને કે સામે દિવાલે બેસો. એ સામે દિવાલે બેસે, 2 કલાક ઉપદેશ કરે. નાશવંત દેહમાં શું રાખ્યું છે? ભગવાન ભજી લેવાય. ભગવાન ભજીએ તો ભગવાનના અક્ષરધામમાં જવાય. આમાં કંઈ લાભ નથી. 6 મહિના થયા, 12 મહિના થયા, 1.5 વર્ષ થવા આવ્યું. પછી કે ને મા બાપ તો શું સંતાનની અપેક્ષા રાખે ને? સંતાનની અપેક્ષા રાખે. 1.5-2 વર્ષ થવા આવ્યા, કોઈ બાળકની કોઈ શક્યતા ના દેખી. એટલે વહુને પૂછ્યું, બેટા ભગતની સાથે સંપર્ક નથી થતો? ત્યારે વહુ બોલી કે બા એ નહીં શક્ય બને. કેમ? તકલીફ છે. તકલીફ શું? એ તો અક્ષર મુક્ત છે, એ તો ભગવાનના મુક્ત છે, બ્રહ્મરૂપ છે, અને મને સાથે રહેતા રહેતા એને ભ્રમરૂપ કરી દીધી છે. હવે મને આ વિષયમાં વાસના નથી. મને બેસી 2-3 કલાક બેસાડીને ભ્રમરૂપ કરી મૂકી છે. હવે મને વિષયમાં વાસના નથી. મારી એક જ પ્રાર્થના છે, એને સાધુ થવાની રજા આપો. હું અહીંયા સેવા કરીશ તમારી. તમે એને સાધુ થવાની રજા આપો, આ મારી પ્રાર્થના છે. ઓહો, સંસારમાં રહ્યા છતાં છે કોઈ તાન? આવા મહાપુરુષનો વિશ્વાસ. શું વિશ્વાસ? બસ કેશા, સંસારમાં કાંઈ સાર નથી. સંસારમાં જે ધુવાડાના બાચકા જેવું છે, દેખાય ખરું પણ કાંઈ હાથમાં ના આવે. 2 વર્ષ માણસ ગ્રસ્તમાં રહ્યો. વિકાર હે તે જદુના વિક્રય અંતે કેટલા એવા એકાંતિક થઈ ગયા કે સંસાર પત્ની સાથે રહેતા હોય છતાં કટિશુદ્ધ એને પ્રશ્ન કરે, સ્ત્રીનો હાથ ન પકડ્યો. બોલો. અને છેવટે કુટુંબીજનો સમજી ગયા કે જેની આશા છે એ તો પૂરી થાય ને, તો શુક્ર રાખવાની જરૂર છે. ભલે જતો ત્યાં. અને લાડે કોડે બધાએ રજા આપી દીધી. બોલો. લાડે કોડે ભાયાવદરના કેશા ભગતને કીધું, જાઓ પ્રભુ, હવે અમારામાં કંઈ તમને રાખવાનું નથી. તમે આટલા વર્ષ સુધી કંઈ ફસાણા નહીં, હવે શું ફસાશો?
રજા આપી દીધી, રવાના થયા. રસ્તામાં ઉપલેટા આવ્યું. લાલાબાબુનું નામ બહુ મોટું હતું. પહેલે મેં આ વાત કરી હતી. લાલાબાબુનું નામ બહુ મોટું હતું. સમાધિનિષ્ઠ પુરુષ હતા. કેશા ભગતને થયું એક દિવસ ભગતનો સમાગમ કરતો જાઉં, લાલા ભગતનો. તો લાલા ભગતને ઘરે ગયા. ભગતે રસોઈ કરીને જમાડ્યા. સાંજના સમયમાં, રાત્રિના સમયમાં કેશા ભગત લાલા ભગતના પગચંપી કરતા હતા. પગચંપી કરતાં કરતાં એટલું બોલ્યા કે ભગત, તો કે હા, મને સપનામાં સ્ત્રીનો તો ઘાટ નથી થતો. સપનામાં મને સ્ત્રીનો ઘાટ નથી. બાહ્ય તો નહીં, બાહ્ય તો સ્ત્રીનો સંકલ્પ નહીં, પણ સપનામાં સ્ત્રીનો સંકલ્પ નથી. પણ મને મારી મહારાજની મૂર્તિ અખંડ દેખાય એવી મારા ઉપર દયા કરો. તમે સમાધિનિષ્ઠ છો, મને મહારાજની મૂર્તિનું અખંડ દર્શન થાય એવી મારા ઉપર કરો. લાલા ભગત ઊભા થઈ જા. રેવા દે પગ પકડ્યા સિવાય. તું મારે ત્યાં ના પોસાય બાપા કેશા. તું ઉપડી જા ગુણાતીતાન, મારું કામ નહીં. હું સમાધિનિષ્ઠ છું, સમાધિમાં જઉં છું, છતાં બૈરે છોકરા મને પાછો ખેંચી લાવે છે. બૈરી છોકરા મને પાછો ખેંચી લાવે છે, અને તું તો એમ કહે છે કે મને સપનામાં સ્ત્રીનો ઘાટ નથી. આવો જુવાન, હું તો 50-60 વર્ષે પહોંચ્યો, તું 20-22 વર્ષનો જુવાન, અને સપનામાં સ્ત્રીનો ઘાટ ન હોય. ગુણાતીતાન સ્વામી પાસે ચાલ્યો જા ભાઈ, મારે તને ત્યાં તારે ના રહેવાય. ને વહેલી સવારે વિદાય કરી દીધા. એટલા માટે અહીંયા કહે છે યશ્ચ મૂઢો તમોલો કે યશ્ચ બુદ્ધે પરમગત તવું બહુ સુખ મિલદ્યા તે ક્લિશન તેત્રે. કાં તો જનક જેવા મહારાજાઓ સુખ ભોગવી શકે છે, જેને વિષયો ખોટા થઈ ગયા છે. ભાઈ એક જ વસ્તુ કેટલી નાની, વિશ્વાસુ હોય. વિશ્વાસુ કહેતા એમ સમજતો જે આવા મોટા સંત અથવા ભગવાન જે વાત કહે છે તે એમાં જ છે, આમાં સંશય નથી. આવો વિશ્વાસ, મૂઢપણાનો વિશ્વાસ. શું તમે વિચાર કરો કે સુરાખતરના દરબારમાં વચનામૃત લખાયા છે, તે શું સુરાખતર જ્ઞાની હતો? એક વિશ્વાસ. લોયાના અગ્રમ અગ્ર વચનામૃત લોયાના છે, અત્યારે ચાલે છે. અગ્રમ અગ્ર વચનામૃત લોયાના છે. તો શ્રી જ્ઞાની હતા. એક ભગવાનનો સંતનો વિશ્વાસ. મહારાજ કહે એમ જ થાય, મોટા સંતો કહે એમ જ થાય. કંઈ અસર થઈ? જસદણ ભોરામાં ગયા. આ સુરા ખાતર જ્ઞાન શું? એને કયા શાસ્ત્ર વાંચેલા, કયા પુરાણ વાંચેલા? વાઘજી પુરાણની કથા વાંચેલા, ઊંઘવા લાગે આ લોકો તો બધા. તો આવા જસદણ ભોરા ગયા. વાસ્તુ ખાતરે પરીક્ષા લેવા માટે સ્ત્રી નગ્ન મૂકી, ચોટલો પકડીને કહી દીધું, કોણ છો? કોણ છે? તને મૂકી કોને છે કે અત્યારે? બોલો, કોઈ અસર થઈ? નવજુવાન સ્ત્રીની સાથે કોઈ વિષય વિકાર થયો? આ વિશ્વાસ કેનો? એવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તેમ જ છે, પણ એમાં કોઈ સંશય નથી. અક્ષરધામમાં જવું હોય તો આ કરવું પડે. એમ સમજીને ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે. બે જણા સુખ્યા છે. કાં તો જ્ઞાન જોઈએ, કાં તો જ્ઞાન જોઈએ. મૂઢપણું, વેતનામત નંબર ભૂલાઈ ગયો. મૂઢપણું, પ્રીતિ અને જ્ઞાન. મૂઢપણું કેવું? આ દરબારોનું બધું મૂઢપણું. બસ મહારાજ કીધું એ બરાબર. પ્રીતિ ગોપીઓ જેવી, પછી ગમે તે થાય. નિંદિક જરમન નિંદા કરે, દુર્જન રહે મરે દાહતા. કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કહેશું મુખે ઘણું ગાજતા. પ્રીતિ આવી. જ્ઞાન, જનક જેવા મહારાજા, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દુનિયા ખેડીને જ્ઞાન. નિત્યાનંદ સ્વામીની પાસે કોઈ ઊભવાને સમર્થ નથી. ગોપાળાનંદ સ્વામીજી પાસે કોઈ તાકાત નથી આવી શકે. મહાયોગિષ્ઠ પુરુષ નિત્યાનંદ સ્વામી, સમર્થ પુરુષ, દુનિયાભરના શાસ્ત્રને પીને બેઠા. મેરે તો એક તુમ હી આધારા, મેરે તો એક. આ નક્કી કરી નાખ્યું, આના સિવાય બીજો કોઈ મારો આધાર નથી. નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જ્યાં દેખું તહાં
जलनिधि खारा जहाँ देखो तहाँ जलनिधि खारा मेरे तो एक तुम ही आधारा। જ્યાં દેખો તો જળનિધિ ખારા છે, તમારા સિવાય મીઠો સમુદ્ર તો તમારે ત્યાં જ છે બાપા. યશ્ચ મૂઢો તમોલો કે યસ્ત પરમ બુદ્ધે પરમગત તૌ બહુ સુખ મેધ્યંતે ક્લિશંતે ત્રેષના. બે જણા સુખી થાય છે. અને ભગવદ્ ગીતામાં કહ્યું છે વિષયાવિની વર્તન છે નિરારસ્ય દેહસ રસવજો રસો પરમ દુષ્ટવાની વર્તન છે. ભાઈ જ્ઞાન ન હોય તપે કરી અને વિષયોની તો નિવૃત્તિ થાય. ભાઈ તપે કરી અને વિષયોની તો નિવૃત્તિ થાય, પણ શું થાય મિતેશ ભગત? વિષયની નિવૃત્તિ થાય પણ આસક્તિ જાય નહીં. તપ કર્યું એટલે શરીર છીણ પડ્યું એટલે વિષય ભોગવાની ઈચ્છા ના જાય, પણ ભોગવી નથી શકતા. ભોગવી શકતા નથી પણ અંદર આસક્તિ તો છે. તમે એમ કહી શકો કે આપણે નિવૃત્ત કરી દીધું, બહુ ઈચ્છા ના. ઈચ્છા તો અંદર તો પડી છે ને, અંદર ઈચ્છા પડી છે. સાધુ થયા, આસક્તિ છૂટી નથી. સંસારની આસક્તિ છે, એ આસક્તિ છોડી કઠિન છે. વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહીન રસવર્જો રસો પ્રત્યે પરમ દુષ્ટવા નિવર્તન તે. એકવાર નિવૃત્ત થઈ જાય પણ આસક્તિ જાય નહીં. તો કે જાય કેવી રીતે? બસ એક જ કયું? સંતોના વચન ઉપર વિશ્વાસ અથવા તો જ્ઞાન, શાસ્ત્ર દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ. લાગ્યા રહો, લાગ્યા રહો, લાગ્યા રહો, બસ એકની ને એક કિનારો આવી જશે. લાગ્યા રહો, જ્ઞાનથી પાછા ના પડો, હિંમત હારશો નહીં. લાગ્યા રહો, લાગ્યા, એક દિવસ કિનારો આવશે, આવશે ને આવશે. એક દિવસ પ્રાપ્ત થશે, થશે ને થશે. આવું છે. કંથકોટ ગામમાં પેલા ભક્તિ વલ્લભ સ્વામી મારી સાથે ભણતા હતા. હવે એ સ્ત્રી પાછી સ્વામિનારાયણની ચુસ્ત જ. ભગવાન એને મેળ બેસાડી દીધો. એ લગ્ન થઈ ગયા હતા અને ભાઈ સાધુ થયા. તે એક ફેરા આવીને આ ભક્તિ વલ્લભ સ્વામીને ઉપાડ્યા, ત્યાંથી ચોકમાં ફરતા હશે ભગત તરીકે ઉપાડ્યા, નાખ્યા ખંભે લઈ જઈ. બીજી બેન કે બેન તારો દીકરો છે? દીકરો નહીં ધણી છે કે. દીકરો નહીં ધણી છે કે. એમ તો કે આ પણ સારો રહ્યો નહીં. અમે ઘણું સાથે ભણતા, ઘણા વર્ષ સાથે ભણ્યા. પણ પ્રતિજ્ઞા હતી સ્ત્રીની, 12 વર્ષે પાછો લાવું કે. બોલો, 12 વર્ષે પાછો લાવું કે. બોલો, દ્રઢતા જુઓ. જો એક એની સ્વામિનારાયણ ઉપાસક પાછી, ઉપાસક એ સ્વામિનારાયણની પાછી એવી સેવા કરે, સંતોની સેવા કરે. કંથકોટ જાય ત્યારે પાણી ભરી આવે, કચરા સાફ કરી આપે, અનાજ સાફ કરી આપે, સીધું સામાન તૈયાર કરી આપે. આવી પણ પતિ પાછો લાવવાનો હતો એને કે 12 વર્ષે પાછો લાવું. અને ભગવાનની કૃપા થઈ તે આ ભાઈને શું મગજમાં સૂઝ્યું ખબર ને. આટલો વિદ્વાન માણસ, ભણેલો ગણેલો, સૌથી હાઈએસ્ટ અભ્યાસનો માણસ હતો, પણ શું સૂઝ્યું તે ગાન પણ આવી ગયું. ગાન પણ તો આવી ગયું, પણ હવે માંડવી મૂક્યા. માંડવીથી પડ્યો, માથે હાથ તૂટી ગયો. એ તો વળી ફ્રેક્ચર હરખું કર્યો પાછે. હવે પકડી ક્યાં સુધી રાખો રૂમમાં? તે મારો બધો નીકળી ગયો ગંબારે. ખવડા પણ રૂમમાં પકડી રાખતા રહ્યા ક્યાં સુધી? નીકળી ગયો. છઠ પંજાબ ગયો, ટ્રેનમાં બેસી ગયો પંજાબ. પંજાબથી પાછો વળ્યો ત્યારે અમે હું ગુરુ બધા અમદાવાદ હતા, ત્યાં આવ્યો. હવે ઓળખ્યો નહીં હારાને. લંગોટી પૂતળી પહેરેલી, પ્રેમ સ્વરૂપ સ્વામી. મેં કીધું તું ન ઓળખ્યો? તમારો સ્વાધ્યાય. અલા ભક્તિ ભક્તિ તું? તો કે હા હું. કેમ આમ? પંજાબ ગયો હતો. પછી મેં ભગત મોહન ભગત હતા એને કીધું એક કામ કરો, આને કીધું ઘરે મોકલી દો. કીધું મોહન ભગતે ઘર ભેગો કરી દીધો ને થઈ ગયા ઘર ભેગા. એના થકી 2 છોકરા થયા. ત્યારે છે કંથકોટમાં. બોલો, એક સ્ત્રીની પ્રતિજ્ઞા કામ કરી જતી હોય અને ગમે તે વાંટી ઘૂંટીને ઉઠલાવી નાખતી હોય તો આપણે પ્રતિજ્ઞા કરી કે આપણે ભગવાન પામવા છે, ભગવાન મેળવવા છે, તો ભગવાન શું ના મળે? ભગવાન મળે, પણ દ્રઢ નિષ્ઠા લાગી પડવું છે. પોચી કામી છું, ક્રોધી છું, લોભી છું, માની છું, બધા દુર્ગુણો છે.
પણ બાપા તમે મારું રક્ષણ કરજો તો ભગવાન તમારું રક્ષણ કરે. શ્રીપતિમ શ્રી